હેલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ટેસ્ટી મમરાનું ચેવડો બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। ચેવડો બનાવવા માટે અહીં આપણે બટેકાના છીણને તળી લેવાનું છે। હાઈ ફ્લેમ ઉપર જોઈ શકો છો આપણું છીણ છે એ તળાઈ ગયું છે, જોઈ શકો છો। તેને બહાર કાઢી લેશું। આપણું સરસ મજાનું બધું જ છીણ છે એ તળાઈ ગયું છે। હવે આપણે સિંગના દાણા તળીશું। ગોલ્ડનિશ થાય ત્યાં સુધી આપણે સિંગના દાણાને છે તળવાના છે, જોઈ શકો છો। અને આવા રોજ રેસીપીના અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જોઈ શકો છો ગોલ્ડનિશ થઈ ગયા છે આપણા સરસ મજાના બધા જ દાણા છે એ તળાઈ ગયા છે, જોઈ શકો છો તમે। હવે આપણે ડબ્બાની અંદર સેવ અને બટેકાનું છીણ નાખીશું, જોઈ શકો છો તમે। તળેલા દાણા નાખીશું અને તેની અંદર આપણે મમરા એડ કરીશું, જોઈ શકો છો। હવે ચેવડાનો મસાલો બનાવીશું। તેની માટે મેં અહીં સંચળ પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, જલજીરા એ ઓપ્શનલ છે, તમે ના નાખો તો પણ ચાલે। સંચળ પાવડરનો એકદમ સરસ ટેસ્ટ આવે છે। હવે તેની અંદર મીઠું નાખીશું અને કાળા મરીનો પાવડર નાખીશું। આપણે પ્રોપર તેને મિક્સ કરી લઈશું। ચેવડાના વઘાર માટે કળશીમાં એક પાવડું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે થોડું જીરું નાખીશું, હિંગ નાખીશું અને હળદર નાખીશું અને ચેવડામાં આપણે નાખી દઈશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લઈશું, જોઈ શકો છો। આપણે બનાવેલો મસાલો નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લેવાનું છે, જોઈ શકો છો। આ ચેવડો ખાવામાં ખૂબ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સંચળ પાવડરનો ખૂબ સારો ટેસ્ટ આવે છે। હવે તેની અંદર આપણે સેવ એડ કરીશું। સેવની રેસીપી ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અપલોડ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। અહીં ચેવડામાં તમે મકાઈના અને ચોખાના પૌવા પણ નાખી શકો છો, પણ મેં અહીં નાખ્યા નથી। પ્રોપર આપણે તેને મિક્સ કરી લેવાનું છે। હવે તેની અંદર આપણે ડાળિયા નાખીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું। આ ઓપ્શનલ છે, તમને ભાવે તો તમે ડાળિયા નાખી શકો છો। આપણો સરસ મજાનો ટેસ્ટી ચટપટો ચેવડો છે તૈયાર છે, જોઈ શકો છો। ખાવામાં ખૂબ ટેસ્ટી બને છે, એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। આવા રોજ રેસીપીના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।